ઓ જય શ્રી રામ ને જય માતાજી મિત્રોને સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા વિડીયોની અંદર ખબર બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હવે આજ સમયની વાત કરી તો 8 વાગી ગયા છે। દુકાને જવાનું, આપણે દુકાન ખોલવાની આજે ઉપલેટાથી રોહિતભાઈ આવે છે ક્રિસ ઓર્ગેનિક વાળા, એના ભેગું આપણે ફિલ્ડમાં જવાનું છે। જે વિડીયો શૂટ કરવા જશે ને એના ભેગું આપણે જવાનું છે। વિડીયોમાં બહુ મજા આવશે, વિડીયોમાં બન્યા રહેજો। ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો દુકાને પૂગી ગયા છીએ। દુકાન આપણે ખોલી નાખી, આપણે ઓપન કરી નાખી દુકાન। વાંધો ન આવ્યો, ખોલી નાખ્યું, બાકી તાળું હાર્ડ છે। દુકાન ખોલી નાખી છે આપણે ભાઈ, તાળું મૂકી દે અહીંયા। હવે આ બધી વસ્તુઓ ને હવે બાઈને મૂકવાની, આ બધા પંપ છે ને હવે બાઈને મૂકવાના બરોબર। એક એક કરીને મૂકી દઉં, થોડીક વાર તો લાગશે ને। હવે થોડુંક આપણે ટ્રાન્ઝેક્શન મૂકી દઈજો। હા એટલે મુકાઈ ગયા ને બધાય ભાઈ, ટ્રાન્ઝેક્શન મૂકી દીધું ભાઈ ફટાફટ ભાઈ। આપણું કામ પૂરું થઈ ગયું છે બરોબર। હવે આપણે બેહવાનું છે ખાલી, રોહિતભાઈ આવે એટલે એના ભેગું ફિલ્ડમાં જવાનું છે। રોહિતભાઈ લગભગ 9 વાગે આવશે, અહીંયા આવી તો હવે જોઈએ। હવે તો હવે કન્ટિન્યુ મિત્રો આપણે અત્યારે દુકાને બેઠા હતા તો ભાઈ લાલાભાઈ આવી ગયા ભાઈ। શું કે લાલાભાઈ, મોજમાં ને? ફૂલ મોજમાં। પાકી ખાધી એટલે અવાજ ક્લિયર નીકળતો નથી। ફાકી દીધો જિંદગી હાલે। મસ્ત જોક મારા, ભૂખે નો લાગે। ઈ તો આપડા લાલાભાઈ ની ખૂબી છે। કેમ ગયા રાહુલભાઈ, કેમ ગયા આપડા લઈએ ભાઈ? આપણે બપોર પછી વિડીયો શૂટ કરવાનું આપણે નક્કી કરી છે, તો બનાવી નાખો ને? બનાવી નાખો। આમ તો આપણે ઘણા દિવસથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આપણે મૂક્યો નથી, તો ઘણો થઈ ગયો હે, કારણ કે આપણે પરીક્ષા હાલે હે। હવે તો પબ્લિક કહેતી છે કે આ ઘરના ગયા ક્યાં? હા ગયા ક્યાં? હવે એમ થયું છે કે હવે પૂરું, હવે હકેલાઈ ગયું। ના ના, હજી તો ચાલુ થવાનું છે ભાઈ। હા હજી તો ચાલુ થવાનું છે। પરીક્ષા આવે બધા હું વાંચવામાં પડ્યા છે, તો થોડીક બ્રેક મારી દીધી, હવે ચાલુ થઈ ગયા પાછા। પરીક્ષા આવે જો કે આપણે પરીક્ષાના કઈ લાગે વર્ગે છે, આપણે તો કઈ વાંચવાનું ન હોય તો ભાઈ શાબાશ બેટા, બહુત બઢિયા। વળી આપણે પરીક્ષામાં વિડીયો મૂકીને એમ થઈ ગયો અહીંયા પરીક્ષા લઈને આ બધા વિડીયો મૂકે છે, વિડીયો બનાવે, હજી રીલ્સ બનાવે, એટલે હું આમાં થોડુંક ધ્યાન રાખવું પડે। આજે 2-3 રીલ્સ શૂટ કરી લઈએ, થોડીક મૂકી દઈએ। આજે એક વિડીયો મૂકવાનો છે, આ વ્લોગ આપણે મૂકવાનો બરોબર ને લાલભાઈ? તો આજે એક નવો વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં। એમાં તમે નવરા ના હોય તો ક્યાંથી વિડીયો આવશે? બાકી મારો વિડીયો તો આવી જાય, આવી જ જવાનો। આ વિડીયો તો કેવી આવશે ખબર? આ વિડીયો કાલે સવારે આવી જાય। હા કાલે સવારે આવી જાય બરોબર। તો ભાઈ હવે આટલું જ કહેવાનું છે તો ભાઈ બરોબર। અત્યારે તો કન્ટિન્યુ રાખી, સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો। આવજો લાલભાઈ। તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા રોહિતભાઈ ભેગા। આ છે રોહિતભાઈ ક્રિસ ઓર્ગેનિક ઉપલેટાના માલિક। આપણે ફિલ્ડમાં જોવા માટે આવ્યા છીએ કે આજે રવિવાર હતો એટલે કેવા ફિલ્ડ છે અને કેવી ટ્રીટમેન્ટ આપણે કરાવીએ છીએ, તો કેવો ફાયદો થાય છે। પણ ફાઇનલી આપણે બહુ સારા ફિલ્ડ છે, કોઈને તકલીફ નથી એમ કે। એટલે વરસાદ હતો એટલે જોવાનો ટાઈમ નહોતો મળ્યો, પણ આ વરાપ થઈ ગઈ એટલે જોવા માટે આવ્યા છે। બહુ અટાણા ફિલ્ડ સારામાં સારા છે બધાને, કોઈને કાંઈ તકલીફ નથી તમારે। તો ભાઈ આ છે આપણા રોહિતભાઈ, આપણે એના ભેગા આપણે આવ્યા હતા ફિલ્ડમાં। તો આગળ જઈએ, એક ફિલ્ડ કમ્પ્લીટ કરી લીધી, હવે આપણે જઈશું બીજી ફિલ્ડમાં, બીજી વિઝિટમાં। તો ચાલો કન્ટિન્યુ।
રોહિતભાઈ આપણે કેટલી જગ્યાએ ફિલ્ડમાં ગયા, ત્યાં તો આવી માંડવી નહોતી ને અહીંયા તો આવી માંડવી છે, અહીંયા ફિલ્ડમાં આવ્યો તો આવી માંડવી છે. શું કરવું હવે, વિડીયો ઉતારવો છે આપણે? ઉતારવાનો જ હોય ને, ભલે ને પાંદડા આવા થઈ ગયા તમ તારે, એમાં કઈ વાંધો નહીં. આપણે જે છે ને કે અત્યાર લગીનમાં જે કઈ વિડીયો ઉતારે ને એ વાસ્તવિકતા ભારત છે. તો ફાઇનલી મિત્રો આજે તો આપણે ફિલ્ડમાં ગયા હતા, સાંજ પડી ગઈ છે. આપણે બપોર પછી સુઈ ગયા હતા, કાંઈ ખાસ કામ નહોતું એટલે લોગ શૂટ જાજો કર્યો નથી. લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. હવે મળશું એક નવા વિડીયોની અંદર. તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોની અંદર.